મિત્રો હવે નીકળી ગયો છું મંદિરે જવા માટે. મિત્રો બધાને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. તો આજનો વ્લોગ છે મારા હોસ્ટેલથી શરૂ થાય છે અને આજના વ્લોગમાં આપણે હું દેખાડવાનું છું તમને મારું રૂટીન. અત્યારે મારી કોલેજ બંધ છે, કામ નથી કરતો. અત્યારે હું જાઉં છું ઇન્ટર્નશિપ કરવા. તો એવું કંઈક હાલે છે મારી લાઈફમાં અને આપણે દેખાડવાનું છે તમને આખો વ્લોગ. એટલે મિત્રો એન્ડ સુધી જોજો, ગમે તો લાઈક કરજો. તો મિત્રો આપણે હજી નાવા દાવાનું કામ થોડું બાકી છે, એટલે આપણે નાઈને મળીએ થોડીક વારમાં. A few minutes later. તો મિત્રો હવે ફાઇનલી નાઈ ધોઈને થઈ ગયું છું તૈયાર અને હવે આપણે થોડીક વારમાં હું નીકળું છું. પહેલાં તો હું સૌથી પહેલાં દિવસનું ચાલુ થાય ત્યારે હું મહાદેવના મંદિરે જાઉં છું. તો પહેલાં તમને દેખાડું કે મહાદેવનું મંદિર કેવું છે. વધારે ટ્રાફિક નહીં હોય તો આપણે દર્શન પણ કરાવશું મહાદેવના. તો ચાલો આપણે નીકળીએ. તો હવે નીકળી ગયો છું મંદિરે જવા માટે હોસ્ટેલમાંથી. A few minutes later. તો હવે મિત્રો હું હોસ્ટેલની બહાર નીકળી ગયો છું અને રસ્તા ઉપર જાઉં છું હાલીને. ત્યારે મંદિર થોડુંક જ દૂર છે. અત્યારે સામેની બાજુ રોડ જોઈ શકો છો. આ રોડ જ્યાં પૂરો થાય ને ત્યાં છે મંદિર. એટલે જોયા રાખો આગળ વિડીયોમાં. એ હજી તો આખો દીનું રૂટીન દેખાડવાનું છે તમને, એટલે લાઈક કરી નાખજો તમને જરા પણ વિડીયો ગમે તો. તો હું પહોંચી ગયો છું મંદિરે, તમને દર્શન કરાવી દઉં પહેલાં. અને ત્યાં જ બાજુમાં છે રામ ભગવાનનું મંદિર, તો એના પણ દર્શન કરી લો તમે બધા. મિત્રો તમને દર્શન સારા લાગ્યા હોય તો એક લાઈક કરી નાખજો. દર્શન કરી લીધા છે મેં અને તમે પણ કરી લીધા હશે, જો કે વિડીયોમાં આપણે મૂકી દીધું હતું. તો હવે આપણે જઈએ છીએ પાછા હોસ્ટેલ તરફ. મિત્રો હું પાછો આવી ગયો છું મારા રૂમ તરફ હોસ્ટેલે અને હવે થોડીક વાર પછી આપણે ઇન્ટર્નશિપ કરવા જવાનું છે. A few moments later. હવે અમે બે ત્રણ મિત્રો બધા ભેગા થઈને જવાના છે ઇન્ટર્નશિપ કરવા માટે. તો વિડીયોમાં જોયા અત્યારે અમે બધા નીકળી ગયા છે ઇન્ટર્નશિપ કરવા માટે. બધા 4 જણા છીએ અમે. જોઈ શકો છો પાછળ આવે છે હાલીને. અને અહીંથી અંદાજિત 1-1.5 કિલોમીટર છે કદાચ, તો હાલીને જવું પડશે તડકાનું. મિત્રો અત્યારે કોલેજવાળા રસ્તે ઉગી ગયા છે. આપણી કોલેજ છે આ રસ્તે આપણે ઉગી ગયા છે અત્યારે. આગળ હજી જોતા રહ્યો. મિત્રો અત્યારે અડધા રસ્તે પહોંચી ગયા છે હાલીને. જોઈ શકો છો ગાર્ડન, અહીંયા ગાર્ડન છે. પહોંચી ગયા છે અડધા રસ્તે હાલીને. હવે તો મિત્રો 1 કિલોમીટર જેવું છે નહીં, હવે તો થોડાક મીટર જ બાકી છે. 400-500 મીટર છે. આગળ બિલ્ડિંગ છે એમાં જવાનું છે ઇન્ટર્નશિપ કરવા. એટલે મિત્રો આગળ જોઈ રાખો. મિત્રો અત્યારે પહોંચી ગયા છે આપણે ઇન્ટર્નશિપ કરવા માટે. આપણે પારસભાઈ મળી ગયા છે. હું છે પારસભાઈ મોજમાં ને? જો મિત્રો આપણે આમાં ઇન્ટર્નશિપ કરવા જવાનું છે. હવે મળીએ થોડીક વાર પછી ઇન્ટર્નશિપ કરીને. A few moments later. તો હવે નીકળી ગયા છે મિત્રો ઇન્ટર્નશિપમાંથી અને હવે જાય છે હોસ્ટેલ તરફ. ત્યારે ગાર્ડનમાંથી જાય છે છાયામાં. તો અત્યારે ગાર્ડનમાં કોઈ નથી, તમે જોઈ શકો છો. અને અત્યારે ફૂલ તડકો છે. મિત્રો બપોરનો 1 વાગ્યો છે અને અમે હાલીને જાય છે. બહુ તડકો પણ બહુ છે, જોઈ શકો છો. વાત તો સહી છે. તો તડકો પણ બહુ છે અને ત્યારે વાગ્યો છે 1. દેખાડી દઈએ આપણે. 1 વાગ્યો છે. મિત્રો અત્યારે હું આવી ગયો છું પાછો હોસ્ટેલે અને આપણે કપડાં પર ચેન્જ કરી નાખ્યા છે, ફ્રેશ થઈ ગયા તે બધું હાથ પગ બધું ધોઈ લીધું અને જમીને હું ઉપર આવી ગયો છું પાછો. મિત્રો આ વ્લોગમાં બસ એટલું જ રાખશું. આના પછી મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.